રાજકોટમાં રોડ રસ્તાને લઈ અનોખો વિરોધ કરવામાં આવ્યો છે। ત્યારે સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે, જ્યાં રોડ રસ્તાને લઈ અનોખો વિરોધ કરવામાં આવ્યો। આજી ડેમ પાસેના ગોકુળ પાર્કના રહીશો દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો। ત્યારે આ વિસ્તારના રોડ રસ્તા ગટર પાણીની સુવિધાથી લોકો વંચિત છે। પાયાની સુવિધાઓ ન હોવાના કારણે સ્થાનિકોમાં આક્રોશ જોવા મળ્યો। ઢોલ વગાડતા સ્થાનિકોએ ઉગ્ર વિરોધ કર્યો હતો। આ સાથે જ રાજકોટ ભાવનગર હાઈવે પર ચક્કાજામ કરવામાં આવ્યો હતો। હાઈવે પર જ મોટી સંખ્યામાં સ્થાનિકો ધરણા પર બેઠા હતા। ત્યારે રાજકોટ ભાવનગર હાઈવે પર ચક્કાજામ કરવામાં આવ્યો। હાઈવે પર જ મોટી સંખ્યામાં સ્થાનિકો ધરણા પર બેઠા હતા। ત્યારે ધારાસભ્ય, કલેક્ટર અને સરપંચ સામે લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો। આજી ડેમ વિસ્તારની અનેક સોસાયટીના રહીશો વિરોધમાં જોડાયા હતા। મહિકા ગામની આ સોસાયટીઓ વાંકાનેર વિધાનસભાના વિસ્તારમાં આવેલી છે। રાજકોટ ભાવનગર હાઈવે પર આવેલું માંડા ડુંગરની નજીક 15 જેટલી જે સોસાયટી છે તે આવેલી છે અને આ સોસાયટીમાં પ્રાથમિક જે સુવિધાઓ મળવી જોઈએ એ હજુ સુધી મળી નથી। ખાસ તો રોડ રસ્તા હોય કે પછી ગટર હોય, જે સુવિધા જે લોકોને પ્રાપ્ત થવી જોઈએ તે તંત્ર દ્વારા પ્રાપ્ત થઈ અને એક ઉગ્ર આક્રોશ ક્યાંક લોકોમાં દેખાઈ રહ્યો છે। આપણી સાથે સ્થાનિકો જોડાણા છે, એમની સાથે જ વાત કરશું। ખૂબ જ હાલ અત્યારે ઉગ્ર વિરોધ છે તેઓ નોંધાવી રહ્યા છે, કારણ કે લાંબા સમયથી આ પ્રશ્ન છે તેનું નિરાકરણ હજુ સુધી નથી આવ્યું। મહિલાઓ છે આપણી સાથે, શું નામ આપનું? ધર્મિષ્ઠાબેન। બેન, શું કહેશો? સ્થાનિક જે પ્રશ્ન છે, જે પ્રાથમિક સુવિધા છે તમને મળવી જોઈએ એ નથી મળી રહી અત્યારે? નથી કનેક્શન નથી। અમારા રસ્તા બધા હા ઓલા છે, સ્ટ્રીટ લાઇટ ના ઠેકાણા નથી। અમારે 10 દિવસથી લાઇટ ઉડી ગયેલી છે, હજી કોઈ રિપેર કરવા આવ્યું છે ને હલાય એવું તો ને કોઈ નથી। એમ અમારે કઈ સોસાયટીઓ આવેલી છે? અમારે ના માધવ વાટિકા છે ને ગોકુળ પાર્ક છે। હલાય એવું જ નથી ને અમારે જરી કઈ હલાય એવું નથી। એમ એક વખત હાલીને તમે જોઈ જો તમને ખબર પડે। એમ શું કહેશો? અમે કહું કે રસ્તા જવું છે, લાઈટ જવું છે, બધી હરખું કરું છે, પહેલા સુવિધા અમે બધી જવું છે, બધી અમાને ભાઈ હાલી નથી જતા। કેટલી સોસાયટી આવેલી છે આજુબાજુ? અમારે ગોકુલ આવે, આગળ ઘણી બધી સોસાયટી છે અને 12 સોસાયટી છે, માધવ વાટિકા છે, પણ અમને કોઈ જાતનું કોઈ તંત્ર જવાબ દેતું નથી। મીટિંગો તો વારંવાર કરીએ છીએ, પાણી અમારે 4 મહિના લગી પાણી વિનાનું રહેવું પડે છે, અમને કોઈ જવાબ દેતું નથી। આજે અમે જો વયા જાશું તો અમને ન્યાય મળશે જ નહીં, અમને ખબર જ છે। એટલા માટે રોડ રસ્તા અમને હમા કરી દો અને કલેક્ટરને અહીંયા બોલાવો। આ પબ્લિક વારંવાર ભેગી નથી થતી, બધા ધંધાવાળા છે। 2 ટાઈમ તમે ગારામાં હાલીને આવો તો તમને ખબર પડે કે કેવી રીતના અમે હેરાન થાય છે પબ્લિક। એટલા માટે અમે કહીશું, તમને વિનંતી કરીશું। હું આપને દ્રશ્ય દેખાડવા માંગીશ। રોડ રસ્તા, પાણી અને સ્ટ્રીટ લાઇટ તાત્કાલિક તેની જે સુવિધા છે તે પૂરી પાડો। આ પ્રકારની જે અત્યારે જે બેનરો લઈને અત્યારે જે સ્થાનિક લોકો છે તે અત્યારે ઉગ્ર વિરોધ કરી રહ્યા છે। તમે શું કહેશો? શું નામ તમારું અને કેટલા સમયથી આ પ્રશ્ન છે? 10 થી 11 વર્ષથી સાહેબ પ્રશ્ન છે। આ વારંવાર રજૂઆત કરી છે મેં તંત્રને, જીઆઈપી છે, કલેક્ટર કચેરી રૂડામાં, છતાંય કોઈ જાતની કામગીરી ચાલુ નથી થઈ। એટલા માટે જ અમે દેખાવો કર્યો છે। રજૂઆત કરવાનું કારણ આ છે। તમે શું કહેશો? કેટલા વર્ષથી આ પ્રશ્ન છે? આ સોસાયટી ક્યારે બની હતી? સોસાયટી બની અને 11 થી 12 વર્ષ થયા। સાંભળો, 11 થી 12 વર્ષ આ સોસાયટી, એ બેન મારી બેન, 11 થી 12 વર્ષ આ સોસાયટીઓ છે। આ સોસાયટીમાં નથી પાણીની વ્યવસ્થા, નથી રોડની વ્યવસ્થા, નથી લાઇટની વ્યવસ્થા। અમે કલેક્ટરને રજૂઆત કરી શક્યા છે, ધારાસભ્યને રજૂઆત કરી શક્યા છે। રોડામાં કેટલી દાળ હું એકલો પણ ગયો છું, 5 ટ્રેક્ટર મતદાર યાદીમાં તમારું નામ છે? મતદાર યાદીમાં મારું નામ નથી, મારું મકાન અહીંયા છે। એટલે મારી વાત નથી થતી કે સોસાયટીમાં જે લોકો સોસાયટીમાં બધાય મતદાન કરે છે। જીતુ સોમાણીને ભાજપને મત દીધા છે। જીતુ સોમાણી કોઈ દી અહીં એક પણ આંટો મારવા નથી આવ્યો। જીતુ સોમાણીની ફરજ આવે કે ધારાસભ્ય તરીકે એક આંટો મારવો જોઈએ। ચૂંટણી હોય તો મત માંગવા આવે તો અમને કહે કે ભાઈ મતદાન કરાવો, આવતા વર્ષે આ કરાવી દઈશ। કોઈ દી અમારા કામ કર્યા નથી અમારા ધારાસભ્ય કે નથી। ચોક્કસથી જીતુ સોમાણી કે જે પોતે વાંકાનેરના ધારાસભ્ય છે, તેમના દ્વારા જે
કામગીરી થવી જોઈએ તે નથી થઈ અને તેના જ કારણે કહી શકાય કે હાલ અત્યારે લોકો ખૂબ જ આક્રોશમાં છે. તેઓનું સ્પષ્ટ કહેવું છે કે તેઓની જે પ્રાથમિક જે સુવિધા છે તે હજુ સુધી મળી નથી. રોડ હોય, રસ્તો હોય કે ગટરની સમસ્યા હોય, આ સમસ્યા નું નિરાકરણ નથી આવતું અને સાથે પાણીની સુવિધા પણ ઉપલબ્ધ નથી. અંદાજિત માંડા ડુંગરની આસપાસ 15 જેટલી નાની મોટી સોસાયટીઓ આવેલી છે અને આ સોસાયટીનો જે રહીશો છે તેઓ જે કહી શકાય કે ખૂબ જ સમસ્યા વેઠી રહ્યા છે. ખાસ લાંબા સમયથી આ જે પ્રશ્નનું નિરાકરણ ન આવતા જે લોકો છે તે એકત્ર થઈને તંત્ર સામે પોતાનો જે આક્રોશ છે તે ઠાલવી રહ્યા છે. કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ.